સુરતના અલથાણ વિસ્તારમાં ડમ્પર ચાલકનો આતંક યથાવત છે। આજરોજ વહેલી સવારે બનેલી ગમતવાર અકસ્માતની ઘટનામાં પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે। L&Tના અધિકારી જયેશ બોરસેને અડફેટે લઈ મોતને ઘાટ ઉતારનાર ડમ્પર ચાલક રામ નરેશ યાદવની અલથાણ પોલીસે ધરપકડ કરી લીધી છે। સુરતના રસ્તાઓ પર યમદૂત બનીને દોડતા ડમ્પરોએ વધુ એક આશાસ્પદ યુવકનો જીવ હોમી દીધો છે। આજે વહેલી સવારે અલથાણ વિસ્તારમાં મેટ્રો મોલ અને શ્યામ મંદિર પાસે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં L&T કંપનીના અધિકારી તરીકે ફરજ બજાવતા 28 વર્ષીય જયેશ બોરસેનું કરુણ મોત નીપજ્યું હતું। મૃતક જયેશભાઈ મૂળ સુરતના ગોડદરા વિસ્તારના રહેવાસી હતા। તેઓ રોજ મુજબ વહેલી સવારે પોતાના નિવાસ સ્થાનથી L&T કંપનીમાં ફરજ પર જવા માટે નીકળ્યા હતા। તે દરમિયાન અલથાણ શ્યામ મંદિર પાસે પૂરપાટ ઝડપે આવી રહેલા એક ડમ્પર ચાલકે તેમને જોરદાર અડફેટી લીધા હતા। ટક્કર એટલી ભયાનક હતી કે જયેશભાઈનું ઘટના સ્થળે જ મોત થયું હતું। આ અકસ્માત સર્જાયા બાદ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। ઘટનાની ગંભીરતા જોઈ અલથાણ પોલીસ તુરંત સક્રિય થઈ હતી। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે અકસ્માત સર્જનાર ડમ્પર ચાલક રામ નરેશ યાદવ હતો। પોલીસે વિવિધ ટીમો બનાવીને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપી ડમ્પર ચાલક રામ નરેશ યાદવને દબોચી લીધો છે। અલથાણ પોલીસે ગુનો નોંધી ડમ્પર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી આરંભી છે। ગોડદરા વિસ્તારમાં રહેતા જયેશ બોરસેના મોતના સમાચારથી તેમનો પરિવાર શોકતુર બન્યો છે। વહેલી સવારે કામ અર્થે નીકળેલા 28 વર્ષીય યુવાનનું અકાળે અવસાન થતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે। શહેરમાં ખાસ કરીને વહેલી સવારે ડમ્પર ચાલકો બેફામ ગતિએ વાહનો ચલાવતા હોવાથી અનેક ફરિયાદો ઉઠતી રહી છે। પોલીસ હવે આ મામલે વધુ કડક હાથે કામગીરી કરે તેવી લોકમાંગ છે। હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરી ડમ્પર કબજે કરવાની તજવીજ હાથ ધરી છે। આજ રોજ જયેશ રાજેન્દ્ર બોરસે ઉંમર વર્ષ 28 પોતાની ટુ વ્હીલર એક્ટિવા GJ5 LT 4060 પોતાની નોકરી ખાતે જતો હતો। તે દરમિયાન અલથાણ શ્યામ મંદિરની પાસે એક ડમ્પર જે ફૂલ ઝડપે હતો તેની અડફેટે આવેલ, જે અનુસંધાને મરણ જનાર જયેશ રાજેન્દ્ર બોરસે ઓન ધ સ્પોટ તેનું મરણ ગયેલ। એ પોતે પોતાના નિવાસ સ્થાનેથી L&T કંપની છે હજીરા ખાતે આવેલ ત્યાં જતો હતો। શું કરે છે સર, નામ શું છે? જયેશ રાજેન્દ્ર બોરસે છે, ઉંમર વર્ષ 28 છે અને પોતે ડિઝાઇનર એન્જિનિયરિંગનું કામ કરે છે। સર, ટ્રક ચાલક કોણ છે, ક્યાંથી ક્યાં જઈ રહ્યો હતો? ટ્રક ચાલકનું નામ રામ નરેશ રાજેન્દ્ર યાદવ છે, ઉંમર વર્ષ 32 છે। તે ખંજરોલી ખાતેથી કપચી ભરીને અલથાણ ખાડી પાસે જઈ રહેલ હતો।